सरस्वती माता सुरजी दियो सरस्वती सुरजी दिया मती दीजियो मोरी माँ अरे भूलान अक्षर बतावजो गुण गावा दिन रात उमिया अंग थी उपजा शिवजी तणायु पदे समुद्र लोक माए स्थापना प्रथम पहला गुणे नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा नमो हनुमंता ए बने धामा बने धामाई कोण बलवंता नमो गुणेशा नमो हनुमंता गणपति कैसे मारे जमवाना लाडू गणपति कैसे मारे जमवाना लाडू गणपति कैसे मारे जमवाना लाडू ए हनुमान जी कैसे हनुमान जी कैसे मने तेल सड़गाडू नमो गुणेशा नमो हनुमंता बने धामा ए धामा कौन बलवंता नमो गुणेशा नमो हनुमंता गणपति के मारे जनोई ना जोटा गणपति कैसे मारे जनोई ना जोटा ए हनुमान जी कैसे
ગણેશા નમો હનુમંતા નમો ગણેશા નમો હનુમંતા બોલીએ રામદેવજી મહારાજની જય ખોડિયાર માં શક્તિ જય હનુમાનજી મહારાજની જય ભાતીજી મહારાજની જય સર્વે શક્તિ માતની જય સર્વે દેવોની જય ઓને લાગે આદ લાલી લાલી પાય ગણપતિ દાદા તમને વિનમું રે સરસ્વતી માત તમને વિનમું રે ઓને લાગુ એ લાલી લાલી ઓને લાગુ લળી લળી પાય સરસ્વતી માતા તમને વિનમું રે આજ ખોડલ માતા રે તમને વિનમું રે ઓને લાગુ એ લળી લળી ઓને લાગો એ જ લળી લળી પાય ખોડલ માતા રે તમને વિનમું રે અજરાણુ જાના રામ તમને વિનમું રે ઓને લાગુ એ લળી લળી અજરાણુ જાના રામ તમને વિનમું રે ઓને લાયા એ જ લળી લળી પાય રણુ જાના રામ તમને વિનમું રે મારા ભાઈઓ રે બહેનો રે તમને વિનમું રે ઓને ભૂલ દુઃખ કરો ભાઈઓ રે બહેનો રે તમને વિનમું રે ઓને ભૂલશો આજ કરો અમારી માફ ભાઈઓ રે બહેનો રે તમને વિનમું
હાલ હાલ હેલો એવા દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવે એવા પેલા ને મંગળ બાપીજી વરતા એ દાન દેશ અકલ બનાવી રે બાપીજી દાદા હે તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવે એ બીજાને મંગળ બાપીજી વરતા એ દાન દેશ અકલ બનાવી રે બાપીજી દાદા તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવે એક દારે મંગળ બાપીજી વરતા એ દાન દે સંયકલ બનાવી રે બાપીજી દાદા તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી એ પોતાને મંગળ વરમળ તોડિયા સાંભળો એને ગાયો નો પોકાર રે બાપીજી દાદા તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી એ ધોવાને ગોળને પીળો સાબકો હે ઉપર થયા બાપીજી સવાર રે બાપીજી દાદા તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી એવા એકને આકલે મંગલવાળિયા હે વાળી એને મંગલ કેરી ભોજ બાપીજી દાદા હે તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી એવા મસ્ત કપણા તોય લડિયા હે અમર રિયા બાપીજી ના નામ રે બાપીજી દાદા હે તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી હે તમે દુઃખ દુઃખ જીવો બાપીજી રાજવી બોલો બાપીજી મહારાજની જય એ આ જગદંબા માં તું જો ગણી હને મારી જપીએ તમારા જાપ એ મારી અખંડ રે તમારા દીવડા બળે
અરે રે મારી પરગઠયા પોયા ખોડલ મકારી ગળ ધરાવાળી માં ઠેર ઠેર તાનક કરનારી મારી દીન દયાળી પડસા ધારી જગત તનને જોનારી માં જગત તનને જોનારી ધમ ધમે નગારા ખોડલ તારા આગલી દેતી હો મારા કરતી પડકારા આપ બજારા ખોડલ માના પડકારા મારી ખોડલ માના પડકારા ખપરાળી મારી ખોડલ માતો ખપરાળી મારી દેત વિહારી બુદ્ધિ તારી મારી દેત વિહારી દાંત વધારી વિકરાળી ખોડલ મકારી ગળધરવાળી માતો મારી ત્રિશુળાળી મારી માતો મારી ત્રિશુળાળી પણ તને ગાળામાં મારી તારું ગામડું અને રૂડું રાજપરાય ઉદામ એ જાત વાજ્યા આવીને ખોળો મારી પાથરે और रे मणि अनो खोड़ो पासवाड़ में खोड़िया
એ મારી વિનવે વારંવારમાં સામને આવો ને રમવા. ગઢવા ધામથી મારા આંગલ પધારો. એ બોલો ખોડિયાર માં શક્તિ જય. હાલો 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 માઇક ચેક કરો. હેલો હાલો શાંતિકરણ જગ ભરણ ગડ્યા ગવદાર નમન કર્યા આજ નારાયણી માળી વિશ્વ રૂપે વૈરા. એવા આય શ્રી ખોડિયાર માતાના શરણોમાં નમસ્કાર કરી, રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કરી, હનુમાનજી મહારાજના શરણોમાં નમસ્કાર કરી, ભાતીજી દાદાના શરણોમાં નમસ્કાર કરી. અહીંયા આખ્યાનની શરૂઆત થાય છે. પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. અજમલ રાજા કચેરીમાં પધારે છે.
અજમલ રાજા મારું નામ કોણ કેવું પોપણ ગઢનો રાજવીર લાગે પોકરણ ગઢનારા પરધાનવી નાની સભા મારી સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે રાજા ના બોલાવા પરધાન આવ્યા રે આવો તમે રાજે દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો હા મહારાજા, અત્યારે આ રાજ દરબાર ની અંદર મારું શું કામ પડ્યું? હા પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે ઘણા સમયથી નગરમાં નગર ચર્ચા કરવા નથી ગયા. અરે આપણી રૈયત દુઃખી છે કે સુખી પણ આપણે જાણ્યું નથી. તો આજે મારો આત્મા એમ કહે છે કે આપણે નગરમાં જઈ અને નગર ચર્ચા કરી આવીએ. બહુ સારું મહારાજા. લખાય નગરી માતા રાજાને પરધાન મને સાનિયા રે ના ગગુડિયા એ બેટા ગગુડિયા એ ગગુડિયા એ બેટા ગગુડિયા હા કાકા, ક્યાં અત્યાર સુધી ગયો હે ક્યાં ગયો છો? કાંઈ જો તો હું ઓલા વિડીયો ઉતારે ના જોવાય ગયો તો આજ તો. હા ત્યાં જવાનું હતું. આ ગાયું પૂછ્યું છે તે હે ગાયું પૂછ્યું છે હજી? ગાયો પૂછ્યું છે? હા તો તમે સારી આવ્યો હોત તો? ઈ તારે સારવા જવાનું હોય ને મારે ન હોય કાંઈ. હે તારે હોય સારવા જવાની. હું જાઉં કે તમે જાઓ, બે એક જ છે ને? હા, તો તું દૂધ દેવા જજે હંધે. તે હું દઈ આવું ના, મને કાંઈ બળ નહીં પડે આજ. હા જોયા હંધા ને ઘર હઉ. કઈ કઈ જગ્યાએ આવ્યા મકાન? ઈ તો કોકના પૂછી લઈશ ગામમાં. એમ કોઈ ઓકારો ન દે. કોણ નો દે? હા કોણ નો તારે દે? જવાનું છે કે આ સારવા? નહીં નહીં નહીં, ગા સારવા નથી જવાનું. અરે જાવું જ પડશે ગમે એમ થાય. ગમે એમ થાય, હું નથી જવાનો. ગાવલડી સારવા નહીં જાવ રે તન કાકા, ગાવલડી સારવા નહીં જાવ રે. ગોવાળિયા મેણલા બોલે કાકા મારા, ગોવાળિયા મેણલા બોલે રે. એ મને ગોવાળો મેળલા બોલે કાકા મારા ગોવાળો મેળલા બોલે રે ગાળીઓ કઈને બોલાવે રે તન કાકા, વાંઢો કઈને બોલાવે રે. અને કાળીઓ કઈને બોલાવે રે તન કાકા વાંડો કઈને બોલાવે રે એમને દઈ ટપોરી આવો રે તન કાકા, એમને દઈ ટપોરી આવો ને. એમાં ઠપકો દેવો શું થાય? કાળિયો છે ને કાળિયો કે ને મને કાળિયો કે ને એનો કાંઈ વાંધો ન. તો મને વાંધો કે ને ઈ વાંધો. એમાં તારે શું વાંધો? મારી બહુ નાના તેડિયો હતો ન કે હે હે નહીં આ અરે તો તારા બાપા તારા આપણને બોલાય? બોલાવું. હા
કા કરો છો કારુના બે વિડિયો જોવા નથી ગયા ને ના ભાઈ ના તો એ ગાયું ક્યાં સારવા જાય અઠવાડિયે પૂછ્યું છે કેમ નથી જાતો એટલે કેમ ગાય સારો નથી જાતો ઘા સારવા ગયો તો ખરી. કારી ગયો છો હે કારી ગયો છો અડધો વાર કાલ પાવાઈ ગયો અડધો વાળો ઘા સારવા ગયો. હા અડધો અડધો વારો ઘા સારો ને અડધો દી પાવા એમ ને ખોટી વાત છે યાર બપોર નાવાનું હોય કે ને એટલે પાતા હું નાતા હું. ઓલા સંજયભાઈ એમ કેતા આવડા આયા હતા વિસલો રે કે આખો દી આઈને બેઠો હોય ઈ કે આ જાવું તો પડે ને નાઈથી ન્યા જવું પડે ને આ પવન આવે એટલે ન્યા તો નોકરી રાખી એ લોકો નોકરી ના રાખી પણ ઈ હંદા ઉતારતા હોય ને હું જોતો હોઉં. બોલો આ હંધાય બાના છે હા એના હાસુ કહેવાય એ હાસુ કહી દે જે હોય એ મારે ઓના આના તેડી આવો અરે તારો કાકો વાંઢો છે ઈ તું ક્યાં તને નથી ખબર હા એમ કે કાકા ને 3 વાર પવન 2 વાર ઘર ગયા. તારે હું વાંધો મને વાંધો તો હું વાંધો ઈ તો કે તો તમારે પણ હોય તમે ઘા સારવા જાવ ને મારે પણ હોય તો હું જઈશ. એવું ન હોય. સાયું હે હા અત્યારે લગીને સારી તો હજી સારો. એવું ન હોય નાના હોય ને ઘા સારું ને તારી કાકા સારી તું નાનો હતો તારે તે કાકા સારી હે નાના હતા તો કાકા હતા દૂધ ભરવાય નથી જતા પૂરું. તો કોણ તું ભરવા દૂધ દૂધ કાલ તો મને મોકલ્યો. એ તો તું ઘા સારું નથી જતો એટલે તને મોકલે તો કાલ જોતો તો ખરી તે એકદમ આ થોડું હાલે એમ એક દી હાલે જ તે ને. હવે આને સમજાવો બહુ સડાવેલો છે ઈ આ એની બાઈ હો એમ ને એના કામ કરવું પડે ને બરોબર શીખવાડેલું છે આજે કે હગળ નહીં છોડો તારા કાકાનો એમ છું ને કેમ કરવું કાકા અરે તેડી આવીશું જાને જાશો ને હા જાને તેડી આવીશું તો વાંધો નહીં. હમો છો હમો થયો માર વગર નો બગડે છે કા એમ છે ને તો જાવું તો પડે ને હાલો તારા બધી વસ્તુ એવા આનલા તેડવા આયા રે કાબાય આનલા તેડવા આયા રે એવા સામા મણી આયા તમન રાધા ઓવળા સુકન પાય રે અરે પ્રધાનજી હા મહારાજા આ રાયકા ભાઈઓ કેટલા આનંદમાં જઈ રહ્યા હતા અને આપણને જોઈ આમ અવળું શા માટે ફરીને ઊભા છે જરા ખાતરી કરો. બહુ સારું મહારાજા ભાઈઓ આ કાંઈક હારા કામે જાતા હોય એવું લાગે છે ને આમ જૂઠું શા માટે બોલો છો? અને હા રૈકા ભાઈઓ આપણા મહારાજાને જોઈને આમ અવળું ફરીને કેમ ઊભા રહી ગયા? ભલે રૈકા ભાઈ પૂછી લઉં. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. રૈકા ભાઈઓ કાંઈક ખારા કામે જાતા હોય એવું લાગે છે મહારાજા, પણ રૈકા ભાઈઓ કાંઈક વાત છુપાવે છે મહારાજા. મેં વારે વારે પૂછવાની કોશિશ કરી તો રૈકા ભાઈઓ એટલું કહે છે કે સાચી ને સત્ય વાત કહેશું તો મહારાજાને રીસ તો નહીં ચડે ને? અરે પ્રધાનજી. હા મહારાજા. જઈને રાયકા ભાઈઓને કહો કે મને કોઈ વાતની રીસ નહીં ચડે, અને એ સતા જો એ સત્ય ન બોલે તો એને એના ઠાકર ભગવાનના સોગન આપી પણ સત્ય બોલાવો. બહુ સારું મહારાજા. અરે રૈકા ભાઈઓ જે કાંઈ હાચી વાત હોય ને એ કહી દો, આપણા મહારાજાને કોઈ વાતની રીત નહીં ચડે. એમ છતાં પણ જો તમે હાચું ન કહો ને તો તમને તમારા ઠાકર ભગવાનના સોગન છે. અરે પ્રધાનજી
કહેતા અમારી જીભ નથી ઉપડતી, પણ ઠાકર ભગવાનને સોગંદ દીધો એટલે ન છૂટકે જવું પડશે. કયો આજ પોકરાણ ગઢના રાજા યજમાન વાલિયા. આજે પોકરણ ગઢના રાજા યજમલ વાંધિયા કહેવાય. એમના સુકન નો ને કોઈ પોકરણ ગઢના રાજા યજમલ વાંધિયા કહેવાય. આપણા મહારાજા પેટના વાંજ્યા છે, એના શુક્લ ને અમારા ગગાનો ઊનું આણું ચડો જાય તો અમારો ગગો પણ વાંજ્યો રહે એમ કહો મહારાજાને જઈને. ભલે રૈકા ભાઈ. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. રૈકા ભાઈઓ એના ગગાના વહુનું આણું તેડવા જાય છે મહારાજા. અને રૈકા ભાઈઓ કહે છે મહારાજા, આપણા મહારાજા છે ને એ તો પેટના વાંજિયા છે. જો વાંજિયાના સુકન લઈને અમે મારા ગગાના વહુનું આણું તેડવા જઈએ ને તો અમારો ગગો પણ વાંજ્યો રે મહારાજા એમ જણાવે છે રૈકા ભાઈઓ. અરે પ્રધાનજી, હા મહારાજા. જઈને રાયકા ભાઈઓને સમજાવો કે હું કોઈ વાંજ્યો નથી. અરે મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરી છે, તો પછી હું કઈ રીતે વાંજ્યો કહેવાઉં? જેને જરા સમજાવો એને. બહુ સારું મહારાજા. અરે રૈકા ભાઈઓ, આપણા મહારાજા કઈ વાંજ્યા નથી. એના તો લાશા, લક્ષ્મી ને સગુણા એમ ત્રણ દીકરી છે, તો વાંજ્યા કેવી રીતના કહેવાય? અરે પ્રધાનજી વાતમાં તમે સમજ્યા નથી. અરે તો તમે સમજાવો રૈકા ભાઈ. એ તમારી દીકરી તો સગનનો અમારી દીકરી તો સકલીનો માળો આંખું આવીને ઉડી જાય રે. પારકા ઘરની આજ કહેવાય. આજ પરણો અથવા કાલ પરણો પોતપોતાના સાસુ ચાલી જાય. પાછળથી રાજ કોણ ચલાવે? કે બાડો બુબડો કે લૂણગો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર એક દિવસ રાજને તાળા મારવાનો સમય આવે એમ કહો મારાને જઈને. ભલે રૈકા ભાઈઓ. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. આપણી રૈયતની વાતને આપણે સમજ્યા નહીં મહારાજા. મહારાજા દીકરી છે ને એ તો પારકા ઘરની આજ છે. આજ પરણાવો અથવા તો કાલ પરણાવો, પોતપોતાને સાસરે ચાલી જવાની મહારાજા. પાછળથી આ રાજ દરબાર કોણ ચલાવે મહારાજા? જો કોઈ બાડો બબડો કે લુલો લંગડો પુત્ર હોય ને મહારાજા તો આ રાજ દરબાર ચાલે, નહીતર એક દિવસના સમયે આ રાજ દરબારને તાળા દેવાનો વખત આવે મહારાજા એમ જણાવે છે રૈકા ભાઈઓ. અરે પ્રધાનજી, હા મહારાજા. આ રેખા ભાઈઓની વાત પણ કેવી સત્ય છે. તો એમને જઈને કહો કે આજે જો મને જોઈ એને અવળા સુકન થયા હોય તો કાલે સવારના સૂર્યનારાયણ ઉગે એટલે સવળા સુકન લઈ પોતાના દીકરાની હોનું આણું તેડવા જાય. બહુ સારું મહારાજા. અરે રૈકા ભાઈઓ, આજે જો તમને મહારાજાને જોઈને અવળા સુકન થયા હોય ને તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગે ને એટલે સવળા સુકન લઈને તમારા ગગાના હોનું આણું તેડવા જજો. બહુ સારું પ્રધાનજી. અરે પ્રધાનજી, હા મહારાજા. આપણે અહીંયા સુધી આવ્યા તો ઘણું બધું જાણવા મળ્યું, અને હવે આમે રાણીવાસનો સમય થઈ ગયો છે, તો ચાલો હવે નગરી તરફ પાછા ફરીએ. બહુ સારું. સાલકાઈ નગરી માતા રાજાને પ્રધાન બને સાલિયા રે.
5 6 8 અલા બટા કેમ એટલો બધો વાહે રહી ગયો? ઝાપલી દેતો હો હે ઝાપલી દેતો હો ઝાપલી દેવામાં એટલી બધી વાર? હવે મેં તને સીંડા પૂરવાનું કીધું હોય તો કેટલી વાર લાગે તો? હે હવે ઝાપલી દેવામાં એટલી તને વાર લાગતી હોય, હવે તારું મન બહુ ખેતરમાં લાગતું ન લાગતું? એવું છે બધું કઈ? હા એવું ખેતરમાં મન ન લાગતું હોય તો કહીએ તો આપણે ભણવાય બે હાથ દેવી. ભણવું છે? હા તો વાંધો નહીં. ખેતરમાં મન બહુ ન માનતું હોય તો આપણે ભણવા બેસી જાય. આપણે ખેતર કોકને ફાર્મે આપી દઈએ. એટલે કાક તો કરવું ને યાર સૌજીભાઈ. નો ખેતરને ધ્યાન રાખવી, નો ભણવું, કાંક એક તો કરવું ને. ભણવું છે કે ખેતરને ધ્યાન રાખવી? ખેતરની ધ્યાન રાખવી. ખેતી જ કરવી છે? હા તો બરોબર. તો મારી વાત સાંભળ, વણનું વર કાંક ધ્યાન રાખતો બરોબર ને. આપણા આ બાજરો વણ ખાધા પૂરતો થાય એમ છે એટલે વણનું વર નીકળી જાય. નકર ભાઈ રેશનના ખાવા પડશે. રેશનના ઘઉં ભાવ છે ને પાછા જો કા. એટલે તમને કે થોડુંક ખેતરમાં ધ્યાન દો એમ. ધ્યાન રાખશો ને પાછા? એટલે ખેતરનું હો. હા નકર તમે ધ્યાન રાખવાનું કહી ગયા, તમે અમારી ધ્યાન રાખીને ઉભા રહે. મારા બાપા શું કરે ને હું નહીં, કોની વાડીએ બેહવા જાય ને, કેટલી દાણ ચા પીવે ને, કેટલી બીડીયું પીવે ને. બરોબર? એક પણ હોયું બેહવા ન દેતો. હો હો કરીમાં નકરું. અને પાછો દી હાથમાં ને એટલે આમ પાછું ઘર ભેગું થઈ જવાનું. અહીંયા દી હાથમાં એટલે આમ સીધું ઘર બાજુ દોટ દેવાની. મારી વાત ન જોતો બહુ. જો કે વહેલા મોડું થાય એવું લાગે તો આંટો મારી જાય તો લઈ જાય. અને દી હાથમાં એટલે સીધું આમ ઘર ભેગું દોટ દેવાની. હો ને પછી તને ખબર નહીં હોય પછી આપણા સીમાડાની અંદર પાછો એક ભૈરવ નામનો રાક્ષસ રહે, તને ખબર? હા એમ. એટલે મારે તને કેવું પડે કે દી હાથમાં નહીં પેલા ઘર ભેગો થઈ જાય છે. હો ને? આવી રીતે વાડીની અંદર દુગો વાડીનો રખોપો કરવા લાગ્યો છે. એવામાં આ બાજુથી પહેરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. ખાઈ જાઓ મનુષ્ય ગંધાય. બાળક મળ્યો, ખાઈ જાઓ.
મનુષ્યગંધાય અરે હા, અરે આ દી હાવ આથમો થઈ ગયો અને મારો ગગો હજી વાડીએથી આવ્યો નહીં. લાવ એક ખેતર બાજુ આટો મારી દઉં, હામો જાવ, કદાચ ના આવતા વાર લાગી હોય. એલા ગગા, એ ગગા, એલા છોકરો કઈ હોકારો દેતો નથી. કઈ તો આવ્યો હતો કે વાડીએ રહીએ, પણ કદાચ ના હેઠલા શેડા બાજુ ગયો હોય. લાવ એક હેઠલા શેડા બાજુ પણ આટો મારી દઉં. એલા ગગા, એલા છોકરો કઈ હોકારો દેતો નથી, એક કે સીંડા બીંડા બુડા નથી. એલા ગગા, એ ગગા, ઓ અરે ક્યાં સુધી હવે આવા ત્રાસ ભોગવતા રહેશું? અરે ક્યાં સુધી સહન કરશું? અને આવી રાવ ફરિયાદ પર કોને જઈ કરવી? અરે હા, અત્યારે પોકરણગઢના રાજા અજમલ કચેરી ભરીને બેઠા હશે. અરે લાવ લાવ ના હું મારી રાવ ફરિયાદ કરું. ઘણી ખમ્મા અંદાતા ને મહારાજા. હાવ ભાઈ, હાવ ભાઈ ખેડૂત, હાવ. અરે ભાઈ, આ તારા દીકરાની આવી હાલત કોણે કરી નાખી? અરે મહારાજા, તમે તો જાણો છો કે આપણા સીમાડાની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ રહેશે. મહારાજા, ભૈરવાએ આ હાલત કરી નાખી મારા દીકરાની. અરે ભાઈ, હવે આ ભેરવાનો હું કઈ ઉપાય કરું છું ભાઈ, ઉપાય કરું છું. અરે મહારાજા, હવે આ પ્રશ્ન સાંભળે આપણી પોકરણગઢની પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલી છે. મહારાજા, અને મહારાજા, આ મારો એકનો એક દીકરો હતો મહારાજા. અને મહારાજા મારો કદોતર પણ હતો. મહારાજા, મહારાજા, તમને હું ખબર હોય દીકરાની વેદના શું હોય? કારણ
એનું કારણ છે મહારાજા આપ એક પેટના વાંજિયા છો. તમને હું ખબર હોય દીકરાની વેદના. અરે ભાઈ તું આવું બોલી મને મેણું ન માર ભાઈ, મેણું ન માર. કારણ દીકરા તો રાવના હોય કે રાજાના હોય, દીકરા તો હવને વાલા હોય ભાઈ, હવને વાલા હોય. પણ જા હવે હું તને વચન આપું છું કે આ ભેરવાનો અંત હવે ચોક્કસ આવશે. જા ભાઈ જઈને તારા દીકરાના અગ્નિ સંસ્કાર કર. હરે પ્રધાનજી. હા મહારાજા. રંગીલા મહેલથી તમારા માતાજીને બોલાવો. બહુ સારું. આવજો રાજે દરબાર પરધાન બોલાવે માતાજી આવજો રે. આવ્યા રાજે દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યા રે. કહો મન દિલડાની વાત, સોનીના દિલડા રે ઉદાસ જણાય. કહું મારા દિલડાની વાત, અજમલ કહું ને સતી તમે સાંભળો રે. સતી મારા સુકન નો લેજો અમે રે ગયા તન ગરીમાં પરવાન રે. અજમલ વાંજિયા કહેવાય, પોકરણ ગઢની પરદાસી મને મેળેલા બોલે. બોલો મારો વાંજિયો જીવવા કરતા રે મરું મને પ્યારું રે લાગે.
કરવા મારી કાયા ના કલ્યાણ અમારે જાવું રે શિવના શરણ મારે આજે લાસા રે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી રે કેવી રીતે વાંજીઓ અવતાર લાસા રે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી કેવી રીતે વાંજીઓ લાસારે લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી હરે સતી આપણી રૈયતની વાત હું તો ન સમજો પણ તમે પણ ના સમજ્યા. હરે સતી આ દીકરી છે એ તો પારકા ઘરના આશ કહેવાય. જો આજે આપણે એને પરણાવી દેશું તો કાલ તો પોતાને સાસરે ચાલી જશે. હરે પાછળથી આ પોકરણ ગઢના રાજ કોણ ચલાવે? જો આપણે કોઈ બાડો બબડો કે લૂલો લંગડો પુત્ર હોય તો આ પોકરણ ગઢના રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજને તાળા મારવાનો સમય આવે. માટે સતી હવે આવા ડગલે ને પગલે વાંજિયા મેણા મારાથી સહન નથી થતા. માટે હવે તો હું એવા ઘોર જંગલમાં જઈ શિવજીનું તપ કરી કાં તો શિવજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી, નહીતર મારા પ્રાણ ત્યાગી. માટે હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. હા સ્વામિનાથ, તમારે જો વનમાં જવું હોય તો અમારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે. જો એના લગ્ન કરતા જાઓ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. બહુ સારું. હે પ્રભુ, હું વાંજિયા મેણું કોઈને આપીશ નહીં પ્રભુ. આ વાંજિયા મેણામાં તો હું મારી દીકરીના લગ્ન કરવાનું પણ ભૂલી ગયો. અરે પ્રધાનજી. હા મહારાજા. આપણા રાજગોરને બોલાવો. બહુ સારું. આવજો રાજે દરબાર વરદાન બોલાવે વરદેવ આવજો રે. વરદાન બોલાવે વરદેવ આલ્યા રે. પધારો ગોર મહારાજ, પધારો. અરે હા મહારાજા. અરે આ રાજ દરબારમાં મારું એવું શું કામ પડ્યું મહારાજા? હા ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો એનો ટકોને શ્રીફળ લઈને તમારે જવાનું છે. હરે દેશ જાઓ કે દિશાવર જાઓ, પણ દીકરી સગુણાનું વેવિશાળ કરી વહેલાસર પાછા આવજો. અરે બહુ સારું મહારાજા. આજ પોકરણ ગડત ન ગોર દેવા રે Yeah.
ઓને સાયા એવા કેસને પરદે કોકણ ગણતી કોરા દેવા સાયા રે પટિયાર રાજા મારું નામ કોણ કેવું પિંગલગઢ નો રાજવીર રે સુના લાગે પિંગલગઢ પર દાનવી નાની સભા મારી સુની રે લાગે અરે પ્રધાનજી મારા આ પિંગલગઢની એવી ચોકી કરો મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. કોઈ ન આવે, આરામ કરો. ઓને આયા એવા પિંગલગઢની માય કોકણ ગઢથી કોરા દેવા આયા રે એલા છે કોઈ દરવાજે હાજર? હોકારો તો દ્યો. બોલો, કોનું કામ? કામ તો મહારાજાનું છે. મહારાજાનું કામ છે? હા. તો હવારે આવજો. જાઓ. ક્યારે આવું? એ હવારે આવજો, મહારાજાનું કામ છે ને. તો હવારે આવજો. જાઓ. હવારે આવું? હા. એ તો હું આમ આ અંધારાનો આવ્યો છું. અંધારું છે હે? તો હું અંધારાનો આવ્યો છું કે તમારે હવાર ક્યારે પડે અહીંયા? પણ તમે વાતને કઈ સમજ્યા નહીં. કેમ? તો મને કેમ ખબર પડે? અમારે મહારાજા હુતા હોય ને તો એને અમારે જગાડાય નહીં. એમ કયો ને પ્રધાનજી, તમે તો સીધું એમ જ કહો કે હવારે આવજો. તમારે કામ હોય મને કહી દો, હું કહી દઈશ. એટલે ખાલી જગાડીને એટલે પૂછી જવો કે કોઈ રાજગોર મળવા માંગે છે. રાજગોર છો? હા. એમ સીધું કહી દો ને આવીને તરત રાજગોર છો. એમ તમને આમ પહેરવાસ ઉપર ખબર ના પડતી કઈ? તમારામાં મારામાં કઈ ફેરતા આમ દેખાવો તો? ના ના, લાગે તો છે હો. રાજગોર એક જ લાગો તમે. હા, એમ ફેર તો લાગવો છો ને યાર. પણ ઘડીક ખમો, બરોબર? જગાડીને પૂછી જવો. જાઓ.
મહારાજા હા પ્રધાનજી. રાજગોર મળવા માંગે, અંદર આવવા દઉં? રાજગોર મળવા માંગે? હા, હા પ્રધાનજી, એમને અંદર આવવા દો. આવવા દઉં ને? આવવા દો. વહી આવો. કીધું? હા કીધું, વહી આવો. એ પ્રણામ મહારાજાને. પધારો ગોર મહારાજા, પધારો. તમે કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો ગોર મહારાજા? કેવા કામે પધાર્યા? અરે હા મહારાજા, અરે આવું છું તો પોકરણગઢથી, અને પોકરણગઢના રાજા અજમલ અને એમની દીકરી સગુણા એના વેચાણ માટે નીકળ્યો છું મહારાજા. અને જો આપણી પાસે અત્યારે કુંવર હાજર હોય તો અહીંયા બોલાવો, અને જો મને નજરમાં આવી જાય તો આ ટકોને શ્રીફળ દેતો જાઓ મહારાજા. તો ગોર મહારાજા, થોડી વાર થોભી જાઓ તો મારા પુત્ર પ્રતાપને બોલાવું. જો તમને એ ધ્યાનમાં આવે તો ટકોને શ્રીફળ દેતા જાઓ. બહુ સારું મહારાજા, બને ક્યાં સુધી ઉતાવળ રખાવજો. તમે કયો તો બોલાવવા મેકલું જ છીએ. પ્રધાનજી, મારા પુત્ર પ્રતાપને બોલાવો. આવજો રાતને દરબાર, પરધાન બોલાવે પ્રતાપ આવજો રે. અત્યારે અમને બોલાવવાનું કાંઈ કારણ? તમારા પિતાજી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે અમને બોલાવવાનું કાંઈ કારણ? હા બેટા પુત્ર પ્રતાપ, આ પોકરણગઢથી ગોર મહારાજા આવ્યા છે. ગોર મહારાજા, જુઓ આ મારો પુત્ર પ્રતાપ. ના ના મહારાજા, બહુ વાંધો નહીં આવે. લ્યો. તો પણ ટકોને શ્રીફળ તમે વડીલ છો, તમે તમારા હાથે દઈ દો તો વધારે સારું. હું તો તમને ઓળખું ને. ભલે ગોર ભલે ગોર મહારાજા. અલે બેટા, આ ટકોને શ્રીફળ સ્વીકારી લે. જી પિતાશ્રી. મને હર લીલુડા નાળિયેર પિતાશ્રી ઉરે સ્વીકારો. તો ગોર મહારાજા, મારા પુત્રએ ટકોને શ્રીફળ તો સ્વીકાર્યા. હા, ત્યાં તો ખુશીની વાત કહેવાય, આનંદની વાત કહેવાય. તો એ આનંદની વાતના તમે મજાના હારા મુહૂર્ત જોઈ દેતા જાઓ. એટલે મહારાજા, રજવાડામાં કોઈ ગોર નથી રહેતા? અરે ગોર મહારાજા, આવડું મોટું રજવાડું અને રાજગોર ન હોય એવું બને ખરું? મને, હું તો આઈના સૌ ને, એટલે એવું ન બને. રાજગોર તો છે જ, પણ એને બોલાવવું ત્યાં વાણા વાઈ જાય
તમારે મુહૂર્ત જોવામાં કાંઈ વાંધો? અમારે તો શું વાંધો હોય, અમને તમારે તો દક્ષિણાની એક લાલચ હોય. હાથી તો દક્ષિણા આપીને હું તમને રાજી કરીશ. મજાના હારા મુહૂર્ત જોઈ દેતા જાઓ. રાજી કરો તો મુહૂર્ત જોવો, મને શું વાંધો હોય. યુગના પહેલા પાને પંચદેશીઓ રે યુગના બીજા પાને વીસી બેસીઓ રે યુગના ત્રીજા પાને મૂર્ત આવ્યા રે આવ્યા સાતન તમારે આવ્યા સાતન તમાર યુગના ત્રીજા રે પાને રે મૂર્ત આવ્યા રે. લ્યો બોલો મહારાજા, એ હાતમ ને હોમવાર આવે છે, એ કાંઈ હવે ફેરફાર કરવો હોય તો બોલો. ના ગોર મહારાજા, હાચમ અને હોમવાર ઈથા વધારે હારા મુહૂર્ત ન હોય. હા એમ તો ઈ મુહૂર્ત આવ્યા ઈ બરોબર છે. જેવા મુહૂર્ત આવ્યા એવી મજાની હારી કંકોત્રી પણ ગોર મહારાજ લખતા જાઓ. કંકોત્રી હારો લખતા જાઓ. હા, કંકોત્રી લખતા જાઓ એટલે મારે ગોરને બોલાવવા માટે લખી દો કંકોત્રી મજાની. એટલે પછી 2 દાન રાજી કરશો કે 1 દાન રાજી કરશો? અરે ગોર મહારાજા, રાજી રાજીની માથે રાજી કરી દઈશ, પણ મજાની હારી કંકોત્રી લખી દેતા જાઓ. હા હું તો લખી દઉં, તો હગાવાલાનું નામ બોલવા માંડજો. ભલે. મોકલો મોકલો ધોળ પધારું રામ રે ગણપતિ દાદાને નો આવજો આવજો એવા સાત મને સોમવારે વરતુમાં વેલા આવો રે મોકલો મોકલો ચોટીલા રૂડા રે સૌના માને નો કરવા આવજો આવજો સાત મને સોમવારે વરદુમાં વેલા આવો રે મોકલો મોકલો રાજ પધારું રામ રે ખોડલ માને નો કરવા આવજો આવજો એવા સાત મને સોમવારે વરદુમાં વેલા આવો રે મોકલો મોકલો અકવાડા રૂડા રે ભાયો રે બેનો ને નો કરવા આવજો આવજો એવા
બાંધતા હો. ના ગોર હવે મારા ગળાના હામ હવે મારે એટલી ઉતાવળ એટલી છે. નહીં ગોર મહારાજા હવે હા નકર હું શરમમાં તમને ના ન પાડી શકું. તમે તરત એમ કહેતા જાઓ કે હવે થોડુંક એક માંડવા મુહૂર્ત કે આ ના ગોર મહારાજા એવા અધીરિયા ન થાવ. હવે હું તમને કામ નહીં સીંધું. આ તો વાંધો નહીં લ્યો મહારાજ. હવે તમને હું દક્ષિણા આપું. હા લ્યો થાવ રાજી હા અને જૈન તમારા પોકરણગઢના રાજાને કહેજો કે આ મારા પિંગલગઢની જાનને શોભે એવા મજાના હમૈયાની તૈયારી કરી રાખે. જાન તમારી પાછળ પાછળ આવી રહી છે. બને કે આવું ઉતાવળ રાખાવજો. કાંઈ વાંધો નહીં. ગોર મહારાજા હા કેમ એમ? તમને નહીં હા પ્રધાનને એટલે કહું છું. હા એ વાત તમારા નામે ગોર મહારાજ હશે. ઓ હે તમે સમજ્યા ને ગોરદાદા? હું તો સમજ્યો એટલે જ મેં કીધું હા કે તમારે સામું જોયેલું. મને એમ થયું છે કે આના નામે હશે. તમે સમજ્યા ને હજી વાત ને કાંઈ? હે તમે વાત ને કાંઈ સમજ્યા ને હજી? કેમ સમજ્યો નહીં હું? તમને કીધું તું ગોર મહારાજ એમ. પણ ધ્યાન તો તમારી આમ હતું. એટલે મને એમ થયું કે આના નામે ગોર મહારાજ છે. ના ના મારું નામ ગોર મહારાજ નથી. તો વાંધો નહીં. હું મહારાજા વાત કરો હાલો. હા આપણે જાનની તૈયારી કરવાની છે. ગોર મહારાજા પોકરણગઢ જાય છે તો હાલો આપણે જાનની તૈયારી કરીએ. સાંભળ્યું ગોરદાદા? હા હવે બરોબર. તો હવે જાવી ને મેં. હા આમ લગન ને આમ ધામધૂમ થી આવજો પાછા. અરે ધામધૂમ તમે જોવો ખાલી. હા હું તો જોઈ શકતી ને નાવો નહીં વાવ. અરે હા અરે મને મારા મહારાજાએ જે કામ સોંપ્યું હતું એ અહીંયા મારું પૂરું પરણ થાય છે. અને આજ મને પણ થોડોક હરખ હોય. હરખ કેવો? એવા હરખ ઉમંગે ગોર દેવ સાલ્યા રે ઓજી ઓજી. એ સાલા કાય પોકરણ ગઢમાં એવા પિંગલ ગઢતી મોરા દેવ આલ્યા રે ઓજી ઓજી. આવા પિંગલ ગઢ એ નગરીથી ગોર દેવ એવા કાય પોકરણ ગઢની માય એવા સગપણ કરીને ગોર દેવ આલ્યા રે ઓજી ઓજી. હે પ્રણામ મહારાજાને. પધારો ગોર મહારાજ પધારો. મેં તમને જે કામ સોંપ્યું હતું એ કામનું તમે શું કર્યું? અરે હા મહારાજા
અરે તમે મને જે કામ સોંપ્યું હતું એ મહારાજા હું પૂરણ કરીને આવેલો છું મહારાજા. અરે હા, અરે પિંગલગઢ નગરી રાજા પઢિયા રાજ કરે, તેમના કુંવર પ્રતાપ તેમને ટકોને શ્રીફળ સ્વીકાર્યા છે મહારાજા. વાહ ગોર મહારાજ, કામ તો તમે બહુ સારું કરી આવ્યા છો. તો હવે સાથોસાથ મુહૂર્ત જોઈ આપો. અરે હા મહારાજા, અરે મુહૂર્ત પણ જોતો આવેલો છું. એ મહારાજા સાતમ ને સોમવાર આવે છે. બોલો મહારાજા. વાહ ગોર મહારાજ, મુહૂર્ત પણ તમે બહુ સારા કાઢ્યા છે. તો હવે સાથોસાથ કંકોત્રી લખી આપો. અરે મહારાજા, કંકોત્રી પર લખાઈ ગઈ અને પાછળ પાછળ જાન આવે છે. હવે એ જાન ને શોભે એવી આપણે મહારાજા સામૈયાની તૈયારી કરાવો મહારાજા. બહુ સારું. આવી રીતે પોકરણગઢની અંદર અજમલ રાજાએ રોડા સાતમને સોમવાર મંડપ નખાવ્યા છે. પિંગલગઢથી પઢિયા રાજાના પુત્રની જાન પોકરણગઢના રસ્તે ચાલી જાય છે. અને જાનમાં લગ્ન ગીત ગવાયા, પણ કેવા ગવાયા હતા?
એવા ગોકરિયાળા તાળો ને બાજો છે દેહોને રે વરરાજીયા રે એવા બેસે રાણો ને બેસે રાજીયા રે એ બેસે પડિયાર રાયના કુમાર દેહોને રે વરરાજીયા રે એવા ગોકરિયાળા તાળો ને બાજો દેહોને રે વરરાજીયા રે કા હું તમને કેતી થી જાન વહી જાહે મોડું કરાવી દીધું મને પણ મને ગાડી આંકવાની હતી તું કેમ આંકવા મળી ઈ કાઈનો હળ ઉજી ના તમારા દાદા પોલીસ વાળા હતા છે લાયસન્સ તારી પાસે મારી પાસે તો લાયસન્સ જ નો માગે કેમ કે એને ખબર છે હમજુ ફૂઈનું હાલે ને એટલે લાયસન્સ જ નો માગે એવું મને હોય? ભાળીને એમ જ કે જાવા જો ભાઈ તમારે છે ક્યાંય ઓળખાણ હું ઓળખાણ પણ કેટલી ઉતાવળ કોને ઉતાવળી હતી તારે કારુની તૈયાર થઈને બેઠી હતી ઘડીક કે ટેમ્પામાં જવું ઘડીક કે ઈ કામ જવું આ તમારા બાપે લીધું આ હું શોકેસમાં મેકવા લીધી ગાડી શોકેસમાં મૂકવા લીધી તો મારે કારે આંકવાની ત્યાં આંકલી દેતા રે કોને મારે પગ આંબે તમારા હા હું હે તો કાંઈ વ્યવહારમાં ન આવતા ને હા ઈ તો ખાલી લીલા પીળા ભરે બાકી આને વ્યવહાર કરતા જ ક્યાં આવડે તને બહુ આવડે હે મને હે. આવડે એટલે જ તમે મારા થોબારે પડ્યા નકર તો મારા ત્રણ બીજાય માગા જ હતા મેં ના પાડી તો ન્યા નો વઈ જવાય તને કોઈ તારા બાપ ના હામ દીધા લે બાપા હામુ ગયા તો તું ક્યાં ન્યા ડોન છો વધી ગયો હોત વધી તો ઈ તો જવાનું જ છે ભલે કાલ ચોથું ઘર થાય આ બધા ઘડી કદે છે હવારમાં ઘરે ભમરાળા રોટલા મારા હાથના જ ખાવાના છે ઈ જ હું કહું છું રોટલો ખાવાય મને ન દીધો હબ હાલો 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 કરીને પણ ભૂખની બારે છો ખાવા નથી ભાળ્યું જો આમ તમને ભાળીને કૂતરાય ભહે તને ભાળીને ભહે મને ભાળીને થોડા મારા તો ઓળખીતા છે રોજ ના એવાયા છે અહીંયા હા શું તો લાગતું ના હે તમને નો ખબર હોય તો કોને ખબર અને હોય હવે ઘડીક ક્યાંક હેઠા બે જાવ વેવાયની ઓળખાણ કરવા જો પણ મને ઓળખાણની વાત ગોળી ગઈ પેલા મને જમણવારનું ક્યાંક ગોત દે જીમાં નથી આવીને હું જમે કાઈ ને હાલો હાલો હું જમે પણ અહીંયા વ્યવહારે પોગવું જોવે ક્યાંક વ્યવહારમાં રહેતા શીખો એટલે કે તો મને ગાડી આંકવા દેવા નથી 90 ની સ્પીડે ઘડીકમાં પોગાડી દેતા અહીંયા હા ઉપર પોગાડી દે તમારા રેશન કાર્ડ માંથી નામ કઢવી નાખવું લાગે આમ નામ ના જ પાડીથી મારે બાઈએ કે મને કે એનારી ગરજમાં ઈ બાંઠિયારી નહીં તારે હરકો હાલે હા અત્યારે બાંઠ્યો પૈસા જોતા તારે હા સ્વામીનાથ આમ સ્વામીનાથ તેમ ના ક્યાં તમે બધા આટલા બધા આપી દીધા 2 વીઘા મારા ખાતે કદી દીધેલું હે 5 વીઘા તો હે ઈ તો મારા બાના નામનું એનું છે હા તમારું છે કાંઈ હા હવે ઘડીક હેઠા બેસી જાઓ વ્યવહારની ઓળખાણ કરાવજો ગરમીનો નકો મારા હાથ એક બોલો એનો હાથ ઉપડી જાય ને હા. તો તમે ઉપર ઉપડી જાઓ એ નો ખોટી વાત છે હાવ આની પેલા બે મારા ઘરવાળા હતા ને આમ જ કહેતા હતા હજી મારા ઘરે ગોખલામાં ફોટા છે ઈ એના જ છે કે અમથા ન મેક્યા તારા ફોટા એમ કે ને મારા ફોટા નહીં ઓલા મારા ધણીના ફોટા હતા મોટી મૂછ વાળા હતા ને ઈ આ ઈ આપણે તારા ઘર ધણી- ફેરવું તાર નહોતા કાઢ્યા ક્યાં ઘર ફેરવું આપણે ઘર ઓલા જૂના ઘરે નવા ઘરે નહોતા આવતા નહોત કેતા કોણ છે એમ મેં કે એવું પ્રશ્ન જ નથી કર્યો ભૂલી ગયા તમને આમ જ ભૂલી જાઉં હું તે હાવ મારા બાપાએ બોલી કરી હતી મને ખબર જ હતી એક દીના સમયે તમે મને ભૂલી જાઓ હું યા- બોલી કરી ખબર હતી તને હું કે રોટલા ઘડીને દેવાના દાણું બાણું ઈ બધું તારે કરવાનું અત્યારે કોણ કરે બધું હું કરું કેમ આ લાઈવ આવે છે હા ભલે બધા એ તો સાંભળવાના જ છે બધા સાંભળે તો એવી ઘરના કામ કરો ઈ હંજરા ઉઠકે ઈ તો કેતા જ નહીં હો કોઈને એવું ક્યાં હું કરું એ ખોટી વાત છે હાવ હંજવારી કરો ઈ બરોબર બાકી હંજરાનું જ નહોત કેતા અને આ રવિવાર આપણે તમે ગોદરા ધોવા ગયા ઈ મને નો કેતા આ બધાને ભલે કહી દેતા ગોદડા હું ઓટતો ને માર ક્યાં જ ધોવા તોય ધોરે નાખું હવે ઘડીક બે જાવ ને એમ નહીં પગા હું કોણ છું એ તો ઓળખે ને મને મારા ધણી છો હા ઈ બરોબર હા તો કેમ આવી તારે ને એકલી બોલ 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 બહુ કરે આજ બેક બોલવાનો મોકો મળ્યો નકર મને તો અંદરથી કીધેલું જ છે બહુ તાર નહીં બોલવાનું નકર તો તમારું આવ્યું હતું જ તે આજ કેમ મને કીધું બેક મર્યાદામાં રહેજો ફૂઈ તમે બેક મર્યાદા વળંગી જાવ છો એ તો મને ખબર જ છે
હા હું તારો ધણી છું એટલે મર્યાદા રહેવી જ જોવે. એટલે કહો સ્વામિનાથ અહીં બેહી જાઓ. તો હું કઈ બોલતી નહીં. ન બોલું. હા શું? બેહી જાઓ એટલે બેહી જવાનું હોય પછી. જો પાછો તુકારો કર્યો. એ તમને કહું અહીં બેહી જાઓ. બેહી જાને બાઠિયા તારી મજીનો. ઘરે આવી તારી વાત છે આજ સવારમાં. દૂધ લઈને આવજે ઘરે. એમનામ આવતીનું નહીં. એલા ગોડદાવ. હા માં. એટલે અમારા વેવાય ને એનું ઘર તો આજ છે ને જાન લઈને આવ્યા ઈ તો. છે તો આજથી પણ હવે તમે બે માણા બાંધતા હતા ઊભા ઊભા એટલે અરે અમારું તો આવું બે માણસ બાંધવાનું તો હાલ્યા જ રાખે એમ જ્યાં પણ હાલ્યા રાખે તો માં પછી પરગામ બધા જોવે. એટલી ઉંમરે બાંધવાનું ને બધું ઘરના ગહા હોય ને બધા ઘરે મેકીને આવવાનું હોય. પણ ગોરદાદા મારે ઘરનો ગોહો ઘરે જ મેકીને આવ્યો આમ જો વાહ જ ગોહો હારે હાર થયો. અહીંયા હું કઈ ખાવાનું છે એ કે મારે આવું જ છે. પણ એટલે આ ઉંમરે કદાચ ને હવે ટેમ્પા બેમ્પા પર તમે સડવા ગયા ને કદાચ નો પગ લપટે માડી લે તો મને બહુ ન લાગતું કે હવે તમારી સેવા કરે. મને ઈ જ લાગે સેવા હવે નહીં કરે મારી. પણ હવે ગોરબાપ આમ જો જાનમાં આવવાનો મને રસ નથી. આ તો હું હોય ગઢું હોવી કે ને એટલે લેતી દેતી કાક ડખાઈ જવાય ને તો ગઢું લેતી દેતી માં તો એમાં શું થાય માં? કેમ? હવે એમાં અમે ગોળના દીકરા છીએ. લેતી દેવ થોડાક 5-25 વધારે વયા જાય 5-25 ઓછા વયા જાય. અરે ગોળ દાદા હું એમ કહું સારું ઘર હોય ને ના તમ તો લઈ લે પણ નમતું ઘર હોય ના તમારે નમતું દેવું પડે ને એટલે અમને ગઢાન લાવે. એમ તો ગરીબ ઘર હોય ને તો અમે ઘરના સાંડલા કરીને આવી માં. ઓ ક્યાં વાંધો છે હવે. અમુક સારા ઘર હોય ને પછી એમ કોઈ અમુક મોઢે સડીને માગેલી કે ભાઈ લાવજો આ એટલા. હા અહીંયા 2 માળનું ઘર છે માગી જ લેજો. અને મને કીધેલું જ છે તમ તાર જી જોવાની માગી લેજો મૂંઝાતા નહીં. સુવિધા ફૂલ વેહોળ જોવા આવ્યા તારે કઈ દેખાણા નહીં. ના રે બાપા નેર આવી હતી એમાં મારે ક્યાં નવરાયા હતી. ઈ બાજુ તમારે નેર આવે. નેર આવે જ ને અમારે કંઠાળ માં તો આવે જ તી ને. આવે છે ના એમ આઈના જ છે કંઠાળ ના ભાળતા નથી તો મારો ઘરવાળો જો. આ તમને હું ગુલ્ફી વેચવા વાળો લાગે? ના ના લાગે તો મને સોણીન કરજું ના અમારા ડિસ્ટ્રિક્ટ માં જ છે. આ કઈ જીજે 27 નું મોડલ નથી. ફોર છે. હા ગોગા છપ્પન. હા હા અમારું તો હાલે અહીંયા. એટલે હવે હે ને વેવાણી ની ઓળખાણ કરાઈ ગઈ. હવે આવવાની હાલો. લાય લે ઓલું ભૂંગળું લેતા ઓલા પણ બસ. પણ માં તમારો વ્યવહાર બહુ જાજો. વ્યવહાર તો હોય જ આમ જોત કરો બધી કોર વ્યવહાર જ પથરાણો. આમ શેઠ લાખણકા ઉધી તમે વ્યવહાર. લાખણકા ને લાખણકા મારે બહુ હગું છે નાથી જ મહેમાન આવે જ તી. હા ઈ ઓળખીતા છે. તે લાખણ કઈ ધક્કો ખાધો કે ફૂઈ જાન લઈને આવવાને મેં કીધું હા. એ કે ફૂઈ જાન લઈને આવવાને મેં કીધું હા. એ કે જાન માં આવું છે મેં કીધું વઈ આવી જાય તી તમ તારે એટલે ટેટ આવ્યા. એટલે મને હારું છે લાખણકા ઉધી તમારો વ્યવહાર. ના એવું તો હોય પણ હવે વેવાય ને દેખાય બસ. અમારે તો કેમેરા હમ ટેવ હતો એટલે એમ થમાં જ રહેવું ગમે તારે. ધંધોય રોક ને બાપા અમારે જાન લઈને આવ્યા ઈ વેવાય ને જોવું પડે બાપા. એ જય શ્રી કૃષ્ણ વેવાય સૌદ બાપા નરવા ને જય શ્રી કૃષ્ણ. હો આ ભાઈ આવ્યો તારું ને કેમ શિખંડ ના 3 વાટક્યા ખાઈ ગયો એટલે મારે હું કાતરું ખાય. હા પણ ટેવ હોય તો પણ હરખી રાખો નકર જાન હજી પાછી વહી જાઓ. ગાડીમાં હજી પેટ્રોલ લીટર પીડ્યું છે તો લીટર પેટ્રોલમાં તમારે ઘણું હાલી જાય. કાતરું આવ્યો તારું ખાય એટલે હું કઈ ભાગ પડાઈ લેવાનો છે ને. હા તો વાંધો નહીં ને કે પછી વરની ફઈ છે. એ જય શ્રી કૃષ્ણ પ્રધાન સૌદ બાપા નરવા ને જય શ્રી કૃષ્ણ. તને ક્યાં વાંધો જ હોય કાંઈ ખાઈ પીને ટુબાકા કરી તમ તારા ભાઈ. હવે વેવાય ક્યાં હાલો તમ તારે એમ ક્યાં હોય એમાં હું વાંધા બસ. હા પણ ઈ જ કહું છું મારી નજર ત્રાહી છે ઓપરેશન કરાવેલું છે ને એટલે ગોર બાપા દેખાતું ન હોય એમાં એમ હતું ચોખવટ કરી દઉં. મારી જેઠાણી હારી મોજ તે ઉતારવા ગઈ કે નહીં તે કાર્ડમાં ફ્રી થતું હતું. મને કે કરી નાખવું છે મેં કીધું કરી નાખો ને પછી મારે હું લાણીમાં કઈ ટેમ રે કે ન રે. આવે તારે મારે થોડી નવરો હોય મારે એક કામ થોડા છે મફતમાં હતો હું કહું મોજ તે ઉતારતી જાઉં. એ આવે ક્યાં મારે નવરાય ન હોય ને ગોર બાપા છેતરી ગઈ મફતમાં ઉતાર્યો કે નહીં વેવાય ને
જોવું પડે નકર મારી જેવી હાહુ ભટકાડી હોય ને તો બાપા ઘર કાઢવું બહુ મુશ્કેલ છે. એ જય શ્રી કૃષ્ણ વેવાણ સૌદ બાપા નરવા ને લે ઈ કાવડી મોટી ભેંસે કઈશરા ના માં હે ભાઈ હું ભેંસ જેવી લાગુ પણ મેં તમને ક્યાં કીધું મેં આ ભાઈને કીધું મારી નજર ત્રાઈ છે ઓલા ગોર બાપાએ કીધું તોય વશમાં બોલવાની બહુ ટેવ એને નથી કે ઓલા તબલા વગાડે એને કહું છું નજર એમ ક્યાં છે તોય વશમાં બોલે આ પડખે મળી લેજો હારો આને હજી હરખું મળવું પડશે ને વેવાણ ને એ જય શ્રી કૃષ્ણ વેવાણ સૌદ બાપા નરવા ને હવે બરોબર અવાજ આવ્યો ને આવ્યો આ બેન પછી આ એમને દાસી છે એટલે તમને કીધું હારો મળતા આવજો મળી લો એ જય શ્રી કૃષ્ણ બેન દાસી સો તો બેન નરવી ને બસ સારું જ રહેવાનું હો તમ તારે એવું લાગે ને તો હાહરિયામાં જ બાંધીને ઉઈ આવજે કામ બહુ નહીં કરવાનું મારી ઘોડે બે આળસું જ રહેવાનું હા મને આ બેસજો ગમે ના બસ હખના બેસજો હા પગમાં ગતવાણી ન કરતા અરે રાજમાતા વર પકવા આવે હે બે તો તારા ભરો રે સજા મોતી નો રે હું તો હરખે વધાવાને દાસ મારે સોના તરી ખોટુર જવું રે હે હું તો રખે બધાવાને દઈશ મારે હે મારે સોના કરી તો સુરત યુગી રે મારા બ્રહ્માની ઉતારાયો રોડા રે હે મારા બ્રહ્માને ઉતારા અરે કન્યા બદરાવો મંડપમાં સાવધાન કોટી નવર સુંદરી બેને પગમાં દાદરનો જણકાર બેને દાદરનો જણકાર માંડવામાં આવો રે માંડકતા બેને સુંદરીઓ દિસે મોંઘા બોલને બેને સેનું યો દિસે સુવાલાનો એ તોય બેને પાને કરનો શોખ બેને પાને કરનો શોખ માંડવામાં આવો રે માંડકતા એવો નવર સુંદરી બેને પગમાં દાદરનો જણકાર બેને દાદરનો જણકાર માંડવામાં આવો રે
સગુણાબેન નો મંડપની અંદર પહેલું મંગળ વર્તાય છે. પેલા રે પેલા મંગળિયા વર્તાય. પેલા રે મંગળ આજ તેના તે દાન દેવાયો. પેલા રે મંગળ ભોળીના દાન દેવાયા. આવી રે રીતે બેનના પેલા મંગળ પૂરા થાયો. ગાનોને સખિયો જામણિયો વિરતો વાજાય. કોયલ જાજે તું તો બાગ બગીચામાં ફરવા. આવી રે રીતે પેલા રે મંગળ પૂરા થાય. એક 51 રૂપિયા રામ ભરોસો આવે છે. બોલો રામા પીરની જય. બીજા કે 51 રૂપિયા રામ ભરોસો આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા યુટ્યુબ ચેનલ જય રામાપીર સાઉન્ડ તેમના તરફથી 101 રૂપિયા આવે છે. એને જોરદાર તાળીઓ દો. બોલીએ રામદેવજી મહારાજની જય. બીજા કે 21 રૂપિયા અમારા મહેશભાઈ તરફથી આવે છે. બોલો બોલો રામા રામા પીરની જય. આવી રીતે સૌગણાબેન નું પહેલું મંગળ પૂરું થયું છે. ગોર મહારાજ બીજા મંગળની શરૂઆત કરે છે. એવા માંડવડા બીજા મંગળ વર્તાય. મંગળ બેની બાને રૂડા સનત દાન દેવાયો. એવા બીજ મંગળ તેની બાના ગાયોના દાન દેવાયા. એવા દાનર દેશે પોકરણ ગઢના રાજા યજમલ રાયો. એવા આવી રીતે બેની બાના રૂડા બીજા મંગળ પૂરા થાય. સાલો સખિયું આ પડે તો સાંભળ્યો વીર જવદાય. બીજા કે 51 રૂપિયા રામ ભરોસો આવે છે. બોલો રામા પીરની જય. એક બીજા 201 રૂપિયા રામ ભરોસો આવે છે. બોલો રામા પીરની જય.
બીજા એક 51 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય 51 રૂપિયા સૌગુણા બેના બીજા મંગળમાં રામ ભરોસે આવે છે 21 રૂપિયા રામ ભરોસે આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય એક 200 રૂપિયા જય અંબે બહુસર મંડળ તરફથી આવે છે બોલો રામા પીરની જય 20 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય સગુણા બેનના મંડપની અંદર 2 મંગળ પૂરા થયા છે ગોર મહારાજ ત્રીજા મંગળની શરૂઆત કરે છે એ માંડવામાં ત્રીજા રે મંગળ વરદાય ત્રીજે મંગળ સે નાચે જાના દેવાય ત્રીજે મંગળ સોના જાના દેવાય દાન દેશે અજમન રાય દેવારાય એ દાન દેશે પઠિયા આવી રીતે ત્રીજાને મંગળ પુરા થાય આવી રીતે ત્રીજાને મંગળ પુરા થાય 101 રૂપિયા સૌગુણા બેનના ત્રીજા મંગળની અંદર રાજુભાઈ દિહોરા તરફથી આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય એક 30 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય બીજા એક 31 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા રામા પીરની જય બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા રામા પીરની જય બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા રામા પીરની જય